મિત્રો બધીને હર હર મહાદેવ। હું છું ભારતી પરમાર। મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે। ચાલો આજે આપણે વાત કરશું બોળ ચોથની। હું વ્રતની વિધિ તમને પહેલા બતાવીશ। શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે। આ દિવસે સવારે નિત્યક્રમો પરવાડી કંકુ ચોખા તથા ફૂલનો હાર લઈને ગાય વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું કરવું। તેમાં ઘઉંની કે છળેલી કોઈ વસ્તુ લેવી નહીં। માધવપુર નામે એક ગામ હતું। ગામમાં સાસુઓ રહેતા હતા। બંને વિધવા હતા। માલ મિલકતમાં રહેવા માટે એક ઓરડી હતી અને ગાય વાછડું હતા। શ્રાવણ વદ ચોથના દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાવા ઉપડ્યા અને વહુને કહ્યું, વહુ આજે બોળ ચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી મૂકજો। વહુએ આ બધું સાંભળ્યું પણ અક્કલની ઓથ મળીને કઈ સમજણ ન પડી કે કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે। ઘઉલાનું ધાન કે વાછડો એમાં ના વાછડાનું નામ પણ યોગાનું યોગ ઘઉલો હતું। ગાયના વાછડાનો રંગ ઘઉં જેવો હતો એટલે એને ઘઉલો કહેતા। એટલે વહુએ તો વાડામાં જઈને કુમળા વાછડાને વધારી નાખ્યો અને પછી ચૂલો સળગાવીને તેમાં ઘઉલાને ખાંડી નાખ્યો। થોડી વારમાં સાસુ નદીએથી નાહીને ઘરે આવ્યા અને વહુને પૂછવા લાગ્યા, વહુ ઘઉલો રાંધ્યો? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરા પણ ઘઉલાએ ખૂબ તોફાન કર્યું છે। મહા મુસીબતે ખાંડીને તેને ચૂલે ચડાવ્યો છે। આ સાંભળી સાસુને તો હૈયે ફાર પડી। હાય રામ, વહુ તમે ક્યાં ઘઉલાની વાત કરો છો? વહુએ ચોખવટ કરતા કહ્યું, બીજો કયો ઘઉલો હતો? આપણી ગાયના વાછડાને જ મેં રાંધી નાખ્યો છે। આથી સાસુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું, મેં તમને ઘઉંનું ધાન રાંધવાનું કહ્યું હતું, તમે તો વાછડાને વધારી બેઠા। હાય રામ, હવે શું થશે? આજે ચોથનો દિવસ છે ને ગામની સ્ત્રીઓ આજે આપણે ત્યાં ગાય વાછડાની પૂજા કરવા માટે આવશે। તેમને આપણે શું મોં બતાવશું? ગભરાઈ ગયેલી સાસુ વહુએ ભેગા મળીને ઘઉંના વાળું હાંડલું એક ટોપલામાં મૂકી અને પછી ગામની બહાર ઉકરણામાં દાટી આવ્યા। તે વખતે વગડામાં ચરવા ગયેલ ગાય પાછી આવી અને ઘઉલાને ના જોતા તે ભાંભરતી ઉકરડે આવી પહોંચી। તેને ઉકરડામાં સંતાડેલ હાંડલામાં સિંગરું માર્યું કે તરત જ વાછડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આચરને વળગી પડ્યો। હાંડલાનો કાટલો તેની ડોકે લટકતો હતો। સમય જતા ગામની ગોરાણીઓ ગાય વાછડાની પૂજા કરવા સાસુઓને ત્યાં આવી પહોંચી। એક જ રંગના ગાય વાછડા આખા ગામમાં કોઈને ત્યાં નહોતા। આથી આ સાસુ વહુને ઘેર બધા પૂજા કરવા આવતા હતા। ગોરાણીઓએ સાસુ વહુના આંગણે આવીને કહ્યું તો જોયું તો ઘર બંધ હતું। બિચારા સાસુ વહુ દીકના માર્યા ઘરની અંદર ગભરાઈને બેઠા હતા। એક ગોરાણી બોલ્યા, બા ઘર કેમ બંધ રાખ્યા છે? ખોલો, અમે ગાય વાછડાની પૂજા કરવા આવ્યા છીએ। પરંતુ અંદરથી કઈ ઉત્તર ન મળ્યો કે ન તો બારણું ઉખડ્યું। આથી સૌને નવાઈ લાગી। એટલામાં ભાંભરતી ગાય વાછડાને લઈને દોડતી આવી પહોંચી। વાછરડાના ગળામાં હાંડલાનો કાટલો જોઈને બધાને નવાઈ લાગી। તેમાંની એક જણીએ કહ્યું પણ ખરા, અરે આજે તો વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાટલો, જુઓ આ કોને આવું કર્યું હશે? ઘરમાં ગભરાયેલી સાસુ હવે આ સાંભળીને લાગ્યું કે આ બધું અમને મેણા મારતી હશે। પણ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ઘઉલો સજીવન હતો ને તેને ડોકે ખાટલો લટકતો હતો। સાસુઓ તરત જ બહાર આવ્યા અને સાસુએ ખુલ્લા દિલથી પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું, બહેનો સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉલો સજીવન થયો છે। અમે તો એમને મારી જ નાખ્યો હતો પણ તમે એને જીવન દાન આપ્યું છે। ત્યારબાદ ગોરાણીઓએ ગાય વાછડાની પૂજા કરી અને ગાય વાછડાના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું કે ગાય માતા સતા તમારું વ્રત અમારું। એ દિવસથી સદરી સ્ત્રીઓએ વર્ષ બોળ ચોથનું વ્રત કરવાનું નિયમ લીધું। આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં। એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 30 કરોડ દેવીઓ વાસ કરે છે। માટે જ ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે, તેને જમાડે છે। હે ગાય માતા, તમને જે પૂજે તેને સૌનું કલ્યાણ કરજો।